આખી રત્નાવતી આજે હર્ષના હિલોળે ચઢી છે. ગલીએ ગલીએ અને ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાયા છે. રાજા રાણીના આનંદનો પાર નથી તો વિજયાસુંદરીનું મન પણ ઊંડે ઊંડે એક જાતનો છુપો હર્ષ અનુભવી રહ્યું છે. નગરજનોના મનમાં કુતૂહલ છે. જ્યોતિષીએ કહ્યા પ્રમાણે સાગર તટે આજે આવનારા વહાણનો પરદેશી ખરેખર એવો જ હશે. રાજા રાણીના મનમાં પણ જમાઈ માટેનું એક કલ્પનાચિત્ર ખડું થઈ ગયું છે. વિજયાસુંદરી પણ પિયુના મુખદર્શન માટે તલપી રહી છે. રાજવી વજ્રસેને સાગર તટે વિશાળ તંબુઓ બંધાવ્યા છે અને એ તંબુઓમાં ધીમે ધીમે માનવ મેદની એકઠી થઈ રહી. ગીત વાજિંત્રના મધુરા અવાજ રેલાઈ રહ્યા. નગરજનોની સ્ત્રીઓ મંજુલ કંઠે મંગળ ગીતો ગાઈ રહી છે અને ત્યાં એ દેખાય જુઓ દેખાયની બૂમો પડી. બધાયની નજર સાગરના અફાટ મોજાઓ પર સવાર થઈને કિનારા તરફ આવી રહેલા વહાણ પર પડી. દેખાતું તો હતું એક નાનકડા ટપકા જેટલું, પણ સહુનો હર્ષ હતો મોટા મેરુ જેટલો. જેમ જેમ એ વહાણ નજીક આવતું ગયું તેમ તેમ સૌની ઉત્કંઠા વધતી ગઈ. જ્યારે આ બાજુ વહાણમાં બેઠેલા વીરભાણ સહિતના સહુ યાત્રીઓ સાગર તટે જમા થયેલ વિશાળ માનવ મેદનીને જોઈને સ્તબ્ધ જ થઈ ગયા. આ શું? સાગર તટે રાજવીએ કોઈ મેળાનું આયોજન કર્યું છે કે શું? નગરીમાં કોઈ મહોત્સવનું આયોજન થયું છે કે શું? કે પછી આપણને સત્કારવા બધા ભેગા થયા છે? અરે, આપણા આગમનની તો કોઈને જાણ પણ ક્યાં છે? અને જાણ હોય તોય આપણને સત્કારવા આપણા સ્નેહી સ્વજનો સિવાય બીજું કોણ આવતું હોય? કાંઈ જ સમજાતું નથી. પણ એટલું નક્કી છે કે કાંક બની ગયું છે અથવા તો કાંક બનવાનું છે. ચાલો, જે હશે તે હમણાં ખબર પડશે. સાગરનો કિનારો લાંબે ક્યાં છે? અને વહાણ સાગરના કિનારે આવી ગયું. નાવિકોએ લંગર નાખ્યા. વહાણના યાત્રિકો ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા. યાત્રિકો આ નગરીના જ હોવાથી સૌને પરિચિત હતા, એટલે એ લોકોને નિરખવામાં નગરજનોને અલ્પ પણ રસ નહોતો. તેઓની આંખો તો કોક પરદેશીને શોધી રહી હતી. અને એવામાં વહાણમાંથી નીચે ઉતરવા માટે તૂતક પર આવેલા વીરભાણ પર સૌની નજર પડી અને સૌ સ્તબ્ધ થઈ ગયા. હા, એ જ છે. પેલા જ્યોતિષીએ ભાખેલો રાજકુમાર જ છે. રૂપ તો ઇન્દ્રને ટક્કર લગાવે તેવું છે. શરીર પણ ભરાવદાર છે. મુખ પર ક્ષાત્રવટનું તેજ દીપી રહ્યું છે. અને જ્યાં વીરભાણ નીચે ઉતર્યો ત્યાં લોકોએ જયનાદ કર્યો. રાજકુમારનો જય હો. વીરભાણ કાંઈ પણ વિચારે એ પહેલાં તો રત્નાવતીના મંત્રીશ્વરો વગેરે નજીક આવ્યા. આપનું શુભ નામ? વીરભાણ. વીરભાણ, પધારો આ શણગારેલા તંબુમાં. અહીંના રાજવી વજ્રસેન વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ. રાજવી વજ્રસેન ખુદ આપની રાહ જોઈ રહ્યા છે. પણ આ બધું છે શું? તંબુમાં પધારો એટલે ખબર પડી જશે. પણ કાક તો કહો. રહસ્ય વહેલું ખુલે એમાં મજા નહીં. વીરભાણને હવે શું બોલવું તે સમજાતું નથી. હું રાજકુમાર છું એની આ લોકોને ક્યાંથી ખબર પડી ગઈ? હું આ વહાણમાં જ્યારે આકસ્મિક આવી ચડ્યો છું ત્યારે આ લોકોને મારા આગમનની જાણ સી રીતે થઈ ગઈ? હજી થોડાક દિવસો પહેલાં તો મોતના મુખમાં હતો અને અત્યારે શણગારેલા તંબુમાં મને લઈ જવાય છે, અને એ પાછો રાજા પાસે, વગર ઓળખાણ પીછાણે. કાંઈ જ સમજાતું નથી. અને વીરભાણ જેવો તંબુમાં દાખલ થયો ત્યાં રાજકુમાર વીરભાણનો જય હો વગેરે નાદથી આખો તંબુ ગાજી ઉઠ્યો. કિંમતી વસ્ત્રો અને મૂલ્યવાન ઝવેરાત વીરભાણ પાસે મૂકવામાં આવ્યા. વીરભાણ, આ પહેરી લો અને તંબુની બહાર રહેલા અતિ સુશોભિત રથમાં આપ આરૂઢ થાઓ. પણ આ બધું છે શું એ તો કહો. હજી નથી સમજાતું? અહીંના રાજાના તમે જમાઈ બનો છો. હે? પણ એ સી રીતે શક્ય બને? કારણ કે હું છું કનકાપુરીનો રહેવાસી અને આ નગરીનું નામ છે રત્નાવતી. આ નગરીનો રાજા તો શું, પણ આ નગરીનો એક પ્રજાજન પણ મને નથી ઓળખતો. ત્યાં વગર ઓળખાણે પીછાને આ નગરીના રાજવી મારી સાથે પોતાની કન્યાનો વિવાહ સી રીતે ગોઠવી રહ્યા છે?
અને ત્યાં રાજવી વજ્રસેનના વિશ્વાસુ માણસે વિજયાસુંદરીના વિવાહ અંગે રાજસભામાં જ્યોતિષીએ કરેલા કથનની અથથી ઇતિ સુધી વીરભાણને જાણ કરી. એ સાંભળતા જ વીરભાણ આશ્ચર્યચકિત થઈ ગયો. કરમ, તારી કળા ન્યારી. ઘડીકમાં તું કનકાપુરી છોડાવે તો ઘડીકમાં ઉજ્જૈની, ઘડીકમાં કાંતિપુર છોડાવે તો ઘડીકમાં રત્નાવતીમાં લાવીને મૂકે, ઘડીકમાં તિલક સુંદરીનો મેળાપ કરાવે તો ઘડીકમાં એનો વિરહ કરાવી વિજયા સુંદરીનો મેળાપ કરાવે, ઘડીકમાં રાજવી કનકસેનનો જમાઈ બનાવે તો ઘડીકમાં રાજવી વજ્રસેનનો જમાઈ બનાવે, ઘડીકમાં તું દુઃખની ગળતામાં ધકેલી દે તો ઘડીકમાં તું સુખના શિખરે બેસાડી દે. હા, એક ધર્મસત્તા છે જેની સામે તારું કાંઈ ચાલતું નથી. અને એટલે જ જ્યારે જ્યારે તે તારો ચમત્કાર મને દેખાડ્યો છે ત્યારે ત્યારે તારી સામે મેં ધર્મસત્તાને લાવીને મૂકી દીધી છે અને મેં અનુભવ્યું છે કે એની પાસે તારે હાર સ્વીકારવી જ પડે છે. ધર્મના પ્રભાવ પરની અટલ શ્રદ્ધાવાળો વીરભાણ સહુના આદેશથી બની ઠનીને રથમાં આરૂઢ થયો. સાજન માજન સાથે ઘૂમરીઓના અવાજ કરતો રથ રત્નાવતીના મુખ્ય રસ્તાઓ પર ચાલ્યો. રસ્તાની બંને બાજુ રાજાના જમાઈને જોવા નગરના લોકો હકડે ઠઠ ભરાયા છે. વીરભાણને જોઈને સૌ બોલી ઉઠે છે, ભાઈ, વજ્રસેન નસીબદાર તો ખરો કે એને આવો પરાક્રમી જમાઈ મળ્યો. અરે, વજ્રસેન નસીબદાર કે વિજયાસુંદરી? નસીબદાર તો વિજયાસુંદરી કે જેને એની મરજી મુજબનો કંથ મળ્યો. ભાઈ, રૂપ, ગુણ અને બળનો ત્રિવેણી સંગમ જોવો હોય તો જોઈ લો આ રાજાના જમાઈને. અલા ભાઈ, રૂપ તો આપણને દેખાય જ છે, પણ એ ગુણવાન છે એવું ક્યાંથી જાણ્યું? આકૃતિ ગુણાન કથયતી. માણસની મુખાકૃતિ જ એના ગુણોની જાહેરાત કરે છે. આ પંક્તિનો તમને ખ્યાલ નથી લાગતો ને? ચાલો ભાઈ, માની લીધું કે રૂપ અને ગુણ છે, પણ પરાક્રમ? અરે, જગારા મારતું એનું લલાટ જોઈ લો, તરત ખ્યાલ આવી જશે કે મર્દાંગીનો લોહી તો એની નસ નસમાં વહી રહ્યું છે. સૌના મુખમાં વીરભાણની પ્રશસ્તિની જ વાતો થઈ રહી છે. અને એમાંય સૌથી વધુ આશ્ચર્યચકિત તો વહાણના યાત્રિકો બની ગયા છે. દરિયામાં અથડાતો કૂટાતો આ યુવક જો આપણી નજરે જ ન ચડ્યો હોત તો? અરે, નજરે ચડ્યા પછી પણ આપણે એની ઉપેક્ષા કરી હોત તો? ના ના, સારું થયું આપણે એને બચાવ્યો અને આપણી સાથે અત્રે લઈ આવ્યા. રાજવી વજ્રસેન પણ જમાઈ શોધવાની ચિંતાથી મુક્ત તો બની ગયા. લોકમોઢે અનેક પ્રકારની વાતો થઈ રહી છે. એ વાતો વચ્ચે વીરભાણનો રથ મંદ ગતિએ અક્ષતના વધામણાને ઝીલતો આગળ ચાલી રહ્યો છે. રાજમહેલના આંગણે ઊભા કરાયેલા મંડપ પાસે આવીને એ રથ અટક્યો. વીરભાણ રથમાંથી નીચે ઉતર્યો. લગ્નની ચોરીમાં એને લઈ જવાયો અને હાજર રહેલા વિધિકારોએ કરાવેલી વિધિ અનુસાર વીરભાણ વિજયાસુંદરી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો. લગ્ન વિધિ સમાપ્ત થયા બાદ રિવાજ મુજબ વીરભાણ અને વિજયાસુંદરીને નગરના પૂરજનો યક્ષના મંદિરે લઈ ગયા. લોકો મંદિરની બહાર ઊભા રહ્યા અને વીરભાણ અને વિજયાસુંદરી અંદર ગયા. પણ કોણ જાણે શું થયું? વિજયાસુંદરીએ પોતાના હાથમાં પહેરેલા બંને કંકણ યક્ષના નમસ્કારમાં આડખીલી રૂપ બનશે એમ જાણી બહાર કાઢી યક્ષના મંદિરના દરવાજા પાસે મૂક્યા. વિજયાસુંદરીએ તો યક્ષના દર્શન કર્યા, એને પ્રણામ પણ કર્યા. જ્યારે વીરભાણે 34 અતિશયથી યુક્ત અરિહંતને યાદ કરીને એમને ભાવથી નમસ્કાર કર્યા. બંને ત્યાંથી બહાર તો નીકળ્યા, પણ ઉતાવળમાં ને ઉતાવળમાં યક્ષના મંદિરના દરવાજે મૂકેલા બંને કંકણ લેવાનું વિજયાસુંદરી ભૂલી ગઈ. નગરજનોના અમાપ ઉત્સાહ સાથે વીરભાણ અને વિજયાસુંદરી રાજમહેલે આવ્યા. નગરજનોને રાજવી વજ્રસેન તરફથી પ્રીતિ ભોજન અપાયું અને ત્યારબાદ સૌ પોતપોતાના સ્થાને જવા છૂટા પડ્યા. રાત પડી. વીરભાણ મગમગતા ફૂલોથી શણગારેલા શયનગૃહમાં દાખલ થયો. ચારે બાજુના માદક વાતાવરણે એને ઉત્તેજિત કરી નાખ્યો. એ વિજયાસુંદરીની રાહ જોતો બેઠો. આ બાજુ
પોતાના આવાસમાં રહેલી વિજયાસુંદરીને એની સખીઓએ 16 શણગારથી સજ્જ કરી અને મનમાં અનેક કોડોને લઈને વિજયાસુંદરી વીરભાણને મળવા માટે આવાસ તરફ ચાલી. શરમાતી અને સંકોચાતી એ શયનગૃહમાં દાખલ થઈ અને વીરભાણને નિરખતા જ એ સ્તબ્ધ થઈ ગઈ. ઓ, રૂપ તો છે જાણે કામદેવના બીજા અવતાર જેવું. આખરે વર્ષોથી યક્ષને કરેલી પ્રાર્થના ખરી ફળી. ધીરજના ફળ મીઠા એ આનું નામ. ઉતાવળ કરીને ગમે તે કુંવર સાથે મેળ જમાવી દીધો હોત તો આવા પરાક્રમી ભેટો ક્યાંથી થાત? ધન્યવાદ તો એ જ્યોતિષને છે કે જેણે આમના આગમનની ભવિષ્યવાણી ભાકી સૌને નિશ્ચિંત બનાવી દીધા. મારા માતા પિતાએ પણ આટલા સમય સુધી ધીરજ ધરીને મારા મનને શાતા અર્પી છે. એ બદલે એમનો ઉપકાર માનું તેટલો ઓછો છે. આવા વિચારો કરતી કરતી વિજયાસુંદરી વીરભાણ જ્યાં બેઠો હતો ત્યાં આવી. બંનેની નજર એકબીજા સાથે ટકરાઈ. નાથ, હા પ્રિય, સ્વામીનાથ, મારા પુણ્ય જાગ્યા કે આપના જેવા ગુણિયલના સંગમાં રહેવાનું મને સદભાગ્ય મળશે. પ્રિય, મારું પુણ્ય જાગ્યું કે તારા જેવી સુશીલ અર્ધાંગના સાથે જીવન જીવવાનો મને મોકો મળશે. વાતની શરૂઆત થઈ ચૂકી હતી. રાત આગળ વધી રહી હતી અને ત્યાં અચાનક કોણ જાણે શું થયું, વિજયાસુંદરીની નજર પોતાના હાથ પર પડી અને એ ચોંકી ગઈ. સૌભાગ્યના સૂચક મારા કંકણ ક્યાં? ખૂબ યાદ કરતા છેવટે યાદ આવ્યું કે એ કંકણ તો હું યક્ષના મંદિરમાં ભૂલી ગઈ છું. હવે સૌભાગ્યના કંકણ વિના પતિ સાથેના સંગનો કોઈ અર્થ નથી. આ વિચારે એનું મોઢું નિસ્તેજ થઈ ગયું. વીરભાણની ચકોર નજરે એ પકડી પાડ્યું. પ્રિય, એક વાત પૂછું? મને સાચો જવાબ મળશે? તારું મોઢું એમ કહે છે કે તારા મનમાં કોઈ ચિંતા છે. નાથ, આપના જેવા રૂપવાન, પરાક્રમી અને ગુણવાન સ્વામી મળ્યા પછી મારે શી ચિંતા હોય? હા, અચાનક આપનો મેળાપ થયો એનો મને ભરપૂર આનંદ તો છે જ, પણ સાથોસાથ આપના જીવનની હકીકત જાણવાની મારામાં અદમ્ય જિજ્ઞાસા છે. આપને વિનંતી કરું છું કે આપ આપની અનુકૂળતાએ મારી એ જિજ્ઞાસાને સંતોષજો. પ્રિય, એ જિજ્ઞાસા સંતોષવાના દિવસો તો ઘણા છે, પણ આજે જ્યારે આપણે પહેલી જ વાર મળી રહ્યા છીએ ત્યારે તારા મોઢા ઉપર જે વ્યથા દેખાય છે એનું કારણ હું સમજી શકતો નથી. અને બીજી વાત કહું, વાતની શરૂઆત કરતાં તારા મુખ પર જે આનંદ તરવરતો હતો એ અચાનક જ વિલીન થઈ ગયો હોય તેવું મને દેખાય છે. મને એમ લાગે છે કે તને કાંક યાદ આવી ગયું લાગે છે, નહીતર એકાએક આમ બને નહીં. વીરભાણની આ વાત સાંભળતા જ વિજયાસુંદરી રડી પડી. સંકોચ રાખ્યા વિના જે હોય તે બોલી જા. સ્વામીન, યક્ષના મંદિરે આપણે દર્શન કરવા ગયા ત્યારે મારા હાથમાં રહેલા બંને કિંમતી કંકણો મેં ઉતારીને દરવાજે મૂક્યા હતા. પાછા વળતા એ કંકણો લેવાનું હું ભૂલી ગઈ. પિતાજીએ આપેલા એ બંને કંકણોમાં હીરા માણેક અને નીલમ ચડ્યા હોવાથી એની કિંમત લાખોની થવા જાય છે. જો અત્યારે જ એની તપાસ કરવામાં આવે તો કદાચ મળી જાય, પણ સવારના ત્યાં જવામાં એની મળવાની સંભાવના લગભગ ન રહે. બસ આ છે મારું ચિંતાનું કારણ. હવે મારી એક વાત તું સાંભળીશ? યક્ષના મંદિરે પહોંચીને હું હમણાં જ એ કંકણો લઈ આવું. આપ અત્યારે જશો? કેમ, કાંઈ વાંધો છે? અત્યારે સમય કયો છે? પણ બીજો ઉપાય શું છે? કોઈ અનુચરને મોકલીએ તો? આટલી અંધારી રાતે? તો પછી હું જ જઈ આવું છું, તું નિશ્ચિંત રહેજે. વિજયાસુંદરીના પ્રત્યુત્તરની રાહ જોયા વિના વીરભાણ એ શયનગૃહમાંથી યક્ષના મંદિરે જવા બહાર નીકળ્યો અને આ બાજુ અચાનક વિજયાસુંદરીની ડાબી આંખ ફરકવા લાગી. અમંગળ ભાવિની કલ્પનાએ એ ધ્રુજી ઉઠી. અરે રે, પ્રથમ મિલનમાં પિયુને છોડીને કંકણ મેં ક્યાં યાદ કર્યા? કદાચ કંકણ ન આવ્યા હોત તો એમાં બીજું શું બગડી જવાનું હતું? મેં પાપીણીએ આવી અંધારી રાતે પિયુને યક્ષના મંદિરે મોકલ્યા. વિજયાસુંદરી આગળ કાંઈ વિચારી ન શકી. એની આંખમાંથી દળદળ આંસુઓ જવા લાગ્યા. ઓશિકામાં માથું નાખીને એ રડતી જ રહી. ઘડીકમાં એ પથારીમાં આળોટવા લાગી તો ઘડીકમાં એ શયનગૃહની બારીઓ ખોલીને બહાર જોવા લાગી. ક્યાંય પિયુના આવવાનો અણસાર મળે છે? ક્યાંય આગમનને જણાવનારો કોઈ ખડખડાટ સંભળાય છે? પણ એની આશા નિરાશામાં પલટાવા લાગી.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એનું મન અમંગળ કલ્પનાઓમાં અટવાવા લાગ્યું. એ આગળ વિચારી ન શકી મૂર્છા ખાઈને ઢળી પડી. બારીમાંથી આવી રહેલા શીતળ પવનના સ્પર્શે જ્યારે એ જાગ્રત થઈ ત્યારે સવાર પડી ગઈ હતી. શયનગૃહની દિવાલે લગાડી દીધેલી ફૂલની માળાઓ કરમાઈ ચૂકી હતી અને એક ભયંકર ચીસ સાથે એ ભોંય પર પટકાઈ. અચાનક બારણે ટકોરા પડ્યા. દોડીને એણે બારણું ખોલ્યું અને બારણે ઊભેલ વ્યક્તિને જોઈને એ હિબતાઈ ગઈ. કોણ હતું એ? અનુમાનના આધારે ચાલતા ચાલતા નગરીના દુર્ગ પાસે એ આવ્યો અને રાત્રિની નીરવ શાંતિમાં એને ખળખળ વહી રહેલા પાણીનો અવાજ સંભળાયો. એણે અનુમાન કર્યું કે દુર્ગની નીચેથી વહી રહેલું આ પાણી નક્કી નગરીની બહાર પહોંચાડતું જ હશે. હિંમત કરીને એણે એમાં ઝંપલાવ્યું અને એની ધારણા મુજબ જ એ તરીને બહાર નીકળ્યો. પણ ખરું આશ્ચર્ય તો ત્યારે સર્જાયું કે બહાર નીકળ્યા પછી ડાબી બાજુએ 200-300 ડગલા ચાલતા જ યક્ષનું મંદિર આવી ગયું. મંદિરમાં એ પ્રવેશ્યો. યક્ષની મૂર્તિના દર્શન સાથે એને કોઈ નિસ્બત નહોતી. એને તો નિસ્બત હતી વિજયાસુંદરીના કંકણો સાથે. જલ્દી લઈને એને તો પહોંચવું હતું વિજયાસુંદરી પાસે, કારણ કે આજે જ તો એની સાથે પોતાના લગ્ન થયા હતા. વિજયાસુંદરીએ જણાવેલા સ્થાને જોતા જ સગારા મારતા 2 કંકણો એને દેખાયા. એ રાજીનો રેડ થઈ ગયો. કંકણો ઉઠાવી એ મંદિરમાંથી બહાર નીકળ્યો. જે રસ્તે પોતે અહીંયા આવ્યો એ જ રસ્તે બહાર નીકળી જવાની એની ગણતરી હતી. પોતે અહીંયા આવ્યો એ જ રસ્તે બહાર નીકળી જવાની ગણતરી તો હતી, પણ નસીબે એને ભૂલાવ્યો. મંદિરથી નીકળ્યા બાદ જમણી બાજુ ચાલવાને બદલે એ ડાબી બાજુએ ચાલ્યો. 200 શું 500 ડગલા ચાલવા છતાં પેલો રસ્તો ન આવ્યો ત્યારે એના પેટમાં ફાળ પડી. હાય, રસ્તો ભૂલાઈ ગયો લાગે છે. પણ હવે એ જ રસ્તે પાછા જવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે રાત્રિના અંધકારમાં એને કાંઈ દેખાતું નહોતું. ખેર, આગળ જ ચાલવા દે. આમ નિર્ણય કરીને હિંમતભેર એ આગળ ચાલ્યો અને થોડેક દૂર ગયો ત્યાં જ એને વહી રહેલા પાણીનો ખળખળ અવાજ સંભળાયો. એ હસી ઉઠ્યો. હવે તો આ રાજમહેલ આવ્યો સમજો અને વિજયાસુંદરી મળી જશે. હિંમત કરીને એણે પાણીમાં ઝંપલાવ્યું, પણ જ્યાં ધબ કરતો અવાજ થયો ત્યાં અચાનક એના પગે કાળમુખો ભયંકર ઝેરી નાગ વીંટળાઈ ગયો. વીરભાણ કાંઈ પણ વિચારે એ પહેલાં તો એણે વીરભાણને 10-15 ડંખ દઈ દીધા. પાણીમાં એ વહેણમાંથી વીરભાણ બહાર નીકળી ગયો, પણ જ્યાં બહાર નીકળ્યો ત્યાં જ પડ્યો. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. ઓહ, અત્યારે કરડેલા ઝેરી નાગના કાતિલ વિષથી બચવું મુશ્કેલ લાગે છે. નિશ્ચય ગયા જન્મનો વૈરી આ નાગ લાગે છે, નહીતર એક સાથે 10-15 ડંખ એ મારે શેનો? ખેર, મોત નજીક આવી જ ગયું છે તો હવે એનાથી ડરવાનો કોઈ અર્થ જ નથી. મંત્રીશ્વર સુબુદ્ધિએ સમજાવેલ અને આ જીવનમાં ડગલે ને પગલે જેના પ્રભાવને અનુભવ્યો છે એ મહિમાવન ધર્મતત્વના શરણે જ ચાલ્યા જવા દે. હે ત્રિલોકનાથ, દેવાધિદેવ, આપના શરણે આજે હું આવ્યો છું. મને સમાધિ આપજો. આવતા જન્મમાં પણ આપના શાસનની પ્રાપ્તિ કરાવજો. આટલું બોલતા બોલતા એ ક્યારે ઢળી પડ્યો એની એને ખબર જ ન પડી. પણ જ્યારે જાગ્યો ત્યારે એણે જે જોયું એ જોઈને એ હબક ખાઈ ગયો. આ શું? આ કોણ? એ આગળ વિચારી જ ન શક્યો.